अस्सलामुअलैकुम विद्यार्थी मित्र। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ऑनलाइन शिक्षण में तमारू स्वागत है। आज आपणे धोरण 7 गणित विषय में पुनरावर्तन में आगळ वधीशुं। एना पहेलाना तास में आपणे प्रकरण नंबर 13 घात अने घातांक एનું પુનરાવર્તન જોઈ ગયા હતા। આજે આપણે પ્રકરણ નંબર 14 સમમિતિ એનું પુનરાવર્તન કરીશું। તો ચાલો દાખલા ગણવાની શરૂઆત કરીએ। પહેલો દાખલો, કોઈ બે એવા અંક જણાવો કે જેની રેખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ બંને હોય। કોઈ બે એવા અંક આપણે જણાવવાના છે કે જેની રેખિક સમમિતિ પણ હોય અને પરિભ્રમણીય સમમિતિ પણ હોય। તો અહીં તમને શૂન્ય આપેલું છે, બરાબર। તો શૂન્યની રેખિક સમમિતિ પણ હોય છે અને પરિભ્રમણીય સમમિતિ પણ હોય છે, બરાબર ને। તો આપણે અહીં લખીશું કે આપણે અંક શૂન્યની રેખિક સમમિતિ તપાસીએ। શૂન્ય એ વર્તુળાકાર છે, તેથી અસંખ્ય રેખિક સમમિતિની કક્ષા ધરાવે છે, બરાબર। અહીં તમને આકૃતિમાં દેખાય જ છે કે શૂન્યમાં અસંખ્ય રેખિક સમમિતિ એટલે કે રેખીય એટલે કે રેખા સ્વરૂપે એના બે સરખા ભાગ થાય તો તેમાં અસંખ્ય સમમિતિની રેખા દેખાય છે। શૂન્ય એ વર્તુળાકાર છે, તેથી અસંખ્ય રેખિક સમમિતિની કક્ષા ધરાવે છે। તેવી જ રીતે શૂન્યની પરિભ્રમણ સમમિતિની કક્ષા પણ અસંખ્ય છે, બરાબર। પરિભ્રમણ કરશે તો એની કક્ષા પણ કેવી છે? અસંખ્ય છે। બીજું અંક જોઈએ તો 8, બરાબર। હવે આપણે અંક 8ની રેખિક સમમિતિ તપાસીએ। તો અંક 8 જે છે એ પણ રેખિક સમમિતિ ધરાવે છે, બરાબર। જો અહીં આપણે આડી લાઈન પાડીશું, આડી સમમિતિની રેખા પાડીશું તો બે સરખા ભાગ થાય છે। એવી જ રીતે એની ઊભી સમમિતિની રેખા પાડીશું તો એના પર શું થાય છે? બે સરખા ભાગ થાય છે। તેથી અંક 8 રેખિક સમમિતિની બે કક્ષા ધરાવે છે। તેવી જ રીતે પરિભ્રમણીય સમમિતિની પણ બે કક્ષા ધરાવે છે। એવી રીતે કે અંક 8 જે છે એ રેખિક સમમિતિની પણ બે કક્ષા ધરાવે છે અને પરિભ્રમણીય સમમિતિની પણ બે કક્ષા ધરાવે છે। સમજ પડે છે ને? આગળ જોઈએ। આગળ શું કીધું? પ્રશ્ન નંબર 2, નીચેના દરેકમાં શક્ય હોય તો કાચી આકૃતિ દોરો। ચાલો તો કાચી આકૃતિ દોરવાની છે। એકથી વધુ ક્રમની રેખિક અને પરિભ્રમણીય બંને સમમિતિ હોય તેવો ત્રિકોણ, બરાબર। એટલે કે રેખિક સમમિતિ એટલે કે રેખા સ્વરૂપે બે સરખા ભાગ થાય અને પરિભ્રમણ સમમિતિ એટલે કે પરિભ્રમણ સ્વરૂપે બે સરખા ભાગ થાય એવો ત્રિકોણ આપણે અહીં દર્શાવવાનો છે। તો અહીં રેખિક સમમિતિ તમને દેખાય છે, બરાબર ને। જો આ બે સરખા ભાગ થાય છે, અહીં પણ બે સરખા ભાગ થાય છે અને આવી રીતે પણ બે સરખા ભાગ થાય છે। તેથી આપણે અહીં લખીશું સમબાજુ ત્રિકોણ। સમબાજુ એટલે કે જેની બાજુ સરખી હોય એવો ત્રિકોણ ને એકથી વધુ ક્રમની રેખિક સમમિતિ છે। સમબાજુ ત્રિકોણને એકથી વધુ ક્રમની રેખિક સમમિતિ છે। સમજ પડે છે ને? આગળ જોઈએ। ચાલો અહીં પરિભ્રમણ સ્વરૂપે દર્શાવેલું છે ત્રિકોણ, બરાબર। પી અહીંયા છે, બરાબર। 120 અંશના ખૂણે પરિભ્રમણ કરે છે। કેટલા અંશના ખૂણે? 120। સમબાજુ ત્રિકોણને એકથી વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ છે। ચાલો અહીં પી છે, પછી પરિભ્રમણ કરશે એટલે કે અહીંયા આવશે ઉપરની સાઈડ 120 અંશના ખૂણે, ફરીથી પરિભ્રમણ કરશે એટલે અહીંયા આવશે અને ફરીથી પરિભ્રમણ કરશે એટલે અહીંયા આવશે। સમજ પડે છે? આમ 120 અંશના ખૂણે પરિભ્રમણ કરીને ફરીથી એ જ સ્થાન પર આવી જશે। કયો ત્રિકોણ? સમબાજુ ત્રિકોણ। આ આકૃતિ પણ તમારે સમજીને તમારી નોટબુકમાં દોરવાની રહેશે। બીજું છે એકમાત્ર રેખિક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ત્રિકોણ।
ફક્ત રેખિક સમમિતિ હોય, પરિભ્રમણીય સમમિતિ ન હોય. તો એવો કયો ત્રિકોણ આવશે? એકમાત્ર રેખિક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ. કયો ત્રિકોણ? સમદ્વિબાજુ ત્રિકોણ. એટલે કે બે બાજુ સરખી હોય એવો ત્રિકોણ જે છે એ ફક્ત રેખિક એટલે કે રેખા સ્વરૂપે સમમિતિ દર્શાવે છે, પરિભ્રમણીય સમમિતિ દર્શાવશે નહીં. સમજ પડે છે ને? આગળ જોઈએ. પ્રશ્ન 3. જો કોઈ આકૃતિમાં બે અથવા વધુ રેખિક સમમિતિ છે તો શું પરિભ્રમણીય સમમિતિનો ક્રમ એક કરતાં વધુ છે? સવાલ ધ્યાનથી જોજો. બે અથવા વધુ રેખિક સમમિતિ છે તો શું પરિભ્રમણીય સમમિતિનો ક્રમ એક કરતાં વધુ છે? એટલે કે રેખા એક કરતાં વધુ છે તો પરિભ્રમણીય સમમિતિ પણ એક કરતાં વધુ છે. તો ચાલો, અહીં રેખા છે 1, 2, 3 અને 4. બરાબર? તો એનો જવાબ આવશે હા. બરાબર? કારણ કે રેખિક સમમિતિ એક કરતાં વધુ છે તો એની પરિભ્રમણીય સમમિતિ પણ એક કરતાં વધુ આવશે. આગળ જોઈએ. પ્રશ્ન 4. ખાલી જગ્યા પૂરો. આકાર, પરિભ્રમણ કેન્દ્ર, પરિભ્રમણનો ક્રમ, પરિભ્રમણ કોણ. બરાબર? એનું પરિભ્રમણ કેન્દ્ર શું આવશે? કેટલું પરિભ્રમણ કરશે અને કેટલા ખૂણે પરિભ્રમણ કરશે? ચોરસ. બરાબર? વિકર્ણનું છેદબિંદુ, જે વિકર્ણ મળે છે એના છેદબિંદુ એટલે બરાબર વચ્ચે. પરિભ્રમણનો ક્રમ 4 અને પરિભ્રમણ કોણ આવશે 90 અંશના ખૂણે. એવી જ રીતે લંબચોરસમાં પણ એ જ આવશે, વિકર્ણનું છેદબિંદુ, પરિભ્રમણનો ક્રમ 2 અને પરિભ્રમણ કોણ આવશે 180 અંશ. હવે સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ તો એમાં પણ વિકર્ણનું છેદબિંદુ એટલે કે બરાબર વચ્ચે. પરિભ્રમણનો ક્રમ આવશે 2, પરિભ્રમણ કોણ આવશે 180 અંશ. સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણમાં મધ્યગાઓનું છેદ બિંદુ. બરાબર? સમબાજુ ત્રિકોણમાં પરિભ્રમણ કેન્દ્ર શું આવશે? મધ્યગાઓનું છેદ બિંદુ. પરિભ્રમણનો ક્રમ 3 અને ત્રિકોણ છે એટલા માટે, અને પરિભ્રમણ કોણ આવશે 120 અંશ. આ કોષ્ટક તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે દોરવાનું રહેશે. આગળ જોઈએ. પ્રશ્ન 5. એવા ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રેખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંનેનો ક્રમ એક કરતાં વધુ હોય. આપણે એવો ચતુષ્કોણ દર્શાવવાનો છે તો આગળ જ આપણે કોષ્ટકમાં જોયું. ચોરસ છે, લંબચોરસ છે અને સમબાજુ ચતુષ્કોણ છે. બરાબર? એના સિવાય બીજા પણ આવી શકે. આગળ જોઈએ. પ્રશ્ન 6. કેન્દ્રથી 60 અંશ ફર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી જ દેખાય છે. બીજા કયા ખૂણા માટે આવું થશે? બરાબર? 60 અંશના ખૂણે ફરશે અને મૂળ સ્થિતિ એટલે કે પહેલાં જેવી આકૃતિ હતી એવી જ દેખાશે. તો એવા બીજા કયા ખૂણા છે? તો એવા બીજા ખૂણા છે 120 અંશ. આપણે ત્રિકોણ જોયું ને, 180 અંશ, 240 અંશ, 300 અંશ અને 360 અંશ ખૂણે મૂળ સ્થિતિ જેવી જ દેખાશે. આગળ જોઈએ. પ્રશ્ન 7. નીચે આપેલા ખૂણાઓ માટે શું આપણે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકીએ? એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ. બરાબર? તો 45 અંશનો ખૂણો. તો 360 અંશને 45 અંશ વડે નિશેષ ભાગી શકાય. એટલે કે તમે ભાગાકાર કરશો તો 360 ભાગ્યા 45 કરશો તો જવાબ 0 આવશે. બરાબર? શેષ 0 આવશે. તેથી તેને 45 અંશના ખૂણા માટે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકીએ. બરાબર? અને જો શેષ 0 નહીં આવે તો નહીં મેળવી શકીએ. બરાબર? સમજ પડે છે? બીજું જોઈએ.
17 અંશ, તો 360ને 17 અંશ વડે નિશેષ ભાગી શકાય નહીં. નિશેષ ભાગી શકાય નહીં એનો અર્થ કે 17 અંશના ખૂણા માટે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકાય નહીં. બરાબર, નિશેષ ભાગી શકાય તો મેળવી શકાય અને ભાગી ન શકાય તો નહીં મેળવી શકાય. સમજ પડી? આમ તમારે આ બધા જ દાખલા સમજીને તમારી નોટબુકમાં ગણવાના રહેશે. એના આગળના દાખલા આપણે આગલા તાસમાં જોઈશું. થેન્ક યુ.